નમસ્તે, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત. મુંબઈથી એક તાજા સમાચાર. આજે બપોરે બનેલી ઘટનામાં દક્ષિણ મુંબઈમાં સ્થિત મંત્રાલયની એનેક્સ ઇમારતના 5મા માળેથી એક શખ્સે કૂદકો મારીને જીવ આપવાની ધમકી આપી. એ વ્યક્તિ એટલે અરવિંદ પાટીલ, 55 વર્ષના અરવિંદ પાટીલ, જેઓ મહારાષ્ટ્રના સાતારાના રહેવાસી. એમણે આ ધમકી શું કામ આપી? એમની માગણી હતી કે કરાડ ચીપલુણ હાઈવે પર ઠેર ઠેર જે ખાડાઓ છે અને આડેધડ જે રીતે વૃક્ષ કાપી નાખવામાં આવે છે એની સામે કડક તપાસ અને કાર્યવાહી થવી જોઈએ. કહેવાય એવું છે કે અરવિંદ પાટીલે આ વિશે આ પહેલા અનેક વાર ફરિયાદો કરી અને સરકારી કચેરીઓના ધક્કા ખાધા, પણ પરિણામ શૂન્ય આવ્યું. છેવટે કંટાળીને આજે મંગળવારે એમણે મંત્રાલયમાં પ્રવેશીને 5મા માળે બારી પર પહોંચીને કૂદકો મારીને જીવ આપવાની ધમકી આપી. જોકે પાટીલ આવું કશું કરે એ પહેલા પોલીસ કર્મચારીઓ અને અગ્નિશમન દળના કર્મચારીઓ ઘટના સ્થળે ધસી ગયા અને છેવટે અગ્નિશમન દળના કર્મચારીઓ યેન કેન રીતે પાટીલને પાછા બારી પરથી ઉતરીને બહાર લઈ આવવામાં સફળ થયા. અને એ પહેલા જો એકાએક તેઓ કૂદકો મારે તો તેઓને કોઈ પાટીલ એકાએક કૂદકો મારે અને એમનો જીવ જાય કે એમને ગંભીર ઈજાઓ થાય એ પરિસ્થિતિ ખાળવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર જાળ પણ બિછાવવામાં આવી હતી. સદનસીબે પાટીલે એવું કોઈ અજુગતું પગલું ભર્યું નહીં અને અગ્નિશમન દળના કર્મચારીઓ એમને સુરક્ષિત પાછા લઈ આવવામાં સફળ થયા. એ પછી તેઓને મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, જ્યાં એવું જાણવા મળે છે કે તેઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મિત્રો, બહુ નોંધનીય વાત છે કે આ પહેલા હમણાં જ 19 એપ્રિલે ZEE5 પર એક ફિલ્મ આવી હતી. એનું નામ હતું કામ ચાલુ હૈ. એમાં રાજપાલ પાટીલ, મનોજ પાટીલ નામના પાત્ર તરીકે દેખાયા હતા. આ મનોજ પાટીલ કોણ છે? એવો પણ મહારાષ્ટ્રના રહેવાસી, સાંગલી શહેરના. અને કામ ચાલુ એ ફિલ્મ એમના જીવન પર આધારિત હતી. મનોજ પાટીલની નાનકડી કિશોરી ઉંમરની દીકરી, એણે રસ્તા પરના ખાડાને લીધે સ્કૂટરને નડેલા અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. મનોજ પાટીલની દીકરી એ સમયે પ્રતિભાશાળી ઉગતી ક્રિકેટર હતી. દીકરીના અવસાનથી વિચલિત થયેલા મનોજ પાટીલે એ પછી આખું જીવન રસ્તા પરના ખાડાઓ પૂરવામાં ખર્ચી નાખ્યું છે. આજે પણ મનોજ પાટીલ સાંગલીમાં છે. યોગાનું યોગ છે કે મનોજ પાટીલ જે ફરિયાદ લઈને આવ્યા એવી જ ફરિયાદ સાતારાના અરવિંદ પાટીલ લઈને પહોંચ્યા મંત્રાલય અને એમણે ધમકી આપી આત્મહત્યા કરવાની. આ ઉપરાંત મંત્રાલયમાં આવી ઘટનાઓ આ પહેલા પણ થઈ છે, એ પણ આપણે યાદ રાખવું પડશે. આ પહેલો કિસ્સો નથી જ્યારે મંત્રાલયની કોઈ બારી પર કે કોઈ કઠડા પર ચડીને કોઈએ આત્મહત્યા કરવાની ધમકી આપી હોય. એટલે જ ગયા સપ્ટેમ્બરમાં 2023ના સપ્ટેમ્બરમાં એવો નિર્ણય પણ લેવાયો કે મંત્રાલયમાં પ્રવેશનાર દરેક વ્યક્તિને કલર કોડેડ અને રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન એટલે RFID થી સજ્જ કાર્ડ આપવામાં આવશે અને જે તે વ્યક્તિ મુલાકાતી મંત્રાલયના માત્ર એ માળ પર અને એ વિભાગમાં જ જઈ શકશે જ્યાં એને કામ હોય. એ સિવાયના મંત્રાલયના કોઈ પણ વિસ્તારમાં, એનેક્સ ઇમારતના કોઈ પણ વિસ્તારમાં એને પ્રવેશ નહીં મળે. એ છતાં ફરીને આવી ઘટનાઓ થાય છે. મંત્રાલયમાં લગભગ 3500 લોકો રોજ મુલાકાત લે છે અને કેબિનેટની મીટિંગ હોય ત્યારે આ મુલાકાતીઓની સંખ્યા વધીને 5000 સુધી પહોંચી જાય છે. લોકો કોઈ પણ બારી કે કઠેડા પરથી આત્મહત્યા કરે નહીં એ માટે બીજા માળે ત્યાં સેફટી નેટ્સ પણ લગાડવામાં આવી છે. પણ આ ઘટનાઓ છાશવારે થતી રહે છે. આજે અરવિંદ પાટીલનો જીવ બચી ગયો એ બહુ સારી વાત છે, પણ મંત્રાલયમાં સુરક્ષાના મામલે આવા ગોટાળા બિલકુલ ચાલે નહીં. હોટલાઇન ન્યૂઝ માટે મુંબઈથી હું સંજય શાહ.
અમારી ચેનલને જોતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો અને સતત મેળવતા રહો સારા અને સાચા સમાચાર. ધન્યવાદ.